યસ, તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રથમ ઇનામ સાથે. ઘણાએ પહેલી વખત આવું બધું જોયું હશે એટલે એને ખબર નહીં હોય કે પહેલું ઇનામ કેવી રીતે હશે, એનું નંબર કઈ રીતે લાગશે, કારણ કે આ બાજુ બહુ ઓછું ચલણ છે એટલે બહુ ખ્યાલ નહીં હોય. પણ હું તમને કહી દઉં, અહીંથી હું દરેક ઇનામનું નામ બોલીશ કે પહેલું ઇનામ શું છે, અને પછી આપણે દીકરીને બોલાવીશું. શરૂઆતના જે મોટા ઇનામ છે 9,99,999, 4 લાખ રૂપિયા અને 2 ટ્રેક્ટર. આના માટે છે એ 4 દીકરીઓને આપણે સ્ટેજ ઉપર લઈ આવવાના છીએ. અને એ 4 દીકરીઓ તમારામાંથી જેની ઉંમર 5 થી 10 વર્ષની વચ્ચે હોય, આવી દીકરીઓ તમારી આજુબાજુ બેઠી હોય અને અહીંયા આવવું હોય તો એક વખત ખાલી હાથ ઉપર કરજો. જેની ઉંમર 5 વર્ષથી ઉપર, એટલે નહીં એટલી ઢીંગલી હાવ નહીં, ખોબો ભરલે મારે ઉપાધિ થાય, સમજવું હોય, સમજદાર હોય એવી દીકરી. ટૂંકમાં ખાલી અહીંયા આવજો, સિલેક્ટ હું કરીશ, પછી પહેલા અહીંયા આવી જાવ સામે ઝડપથી. ભાઈ બહુ અહીંયા ઊભી રહેજો. થોડી મોટી દીકરીઓ, યસ ઊભી થાવ. આવડી મોટી દીકરીઓ થોડી ઊભી થાવ. યસ, હા તું આવ બેટા. આવડી મોટી દીકરી આવો. આ અહીંયા આવવામાં લાભ છે એ પછી ખબર પડશે, નથી આવતા ને એને અહીંયા રાખો, અહીંયા ઊભી રાખો, અહીંયા ઊભી વાંધો હું એમાંથી બોલાવીશ મારી રીતે. તમારી રીતે આવી જાવ. હજી કોઈ તમારી રીતે આવી જાવ, વાંધો નહીં. પછી હું 4 દીકરીઓને બોલાવીશ, પછી વારો બધાનો આવશે. પણ અત્યારે પહેલી વખત 4 દીકરીઓ ઉપર આવશે. પેલા અહીંયા આવતા રહો. હજુ થોડીક મોટી દીકરીઓ આના જેવડી જો, આમ કંઈક હાઈટ બોડીમાં હોવી જોઈએ ને. આવો આવો આવો. હાયાસી બરાબર છે, આવી જા. આવા સરસ કપડા પહેરીને ભાઈ આવી જ જાવ ને. શેના માટે તૈયાર થયા આપણે? સરસ કાર્યક્રમમાં આવી જાઓ. પછી અમુકને હું પાછા મૂકીશ ત્યારે ધીમે ધીમે હસતા હસતા બેસી જવાનું. ના કે પછી તમારી બેન પડી લે ગઈ હતી એવું કરશે. પણ આપણે વાહ, 4 બોલાવી હતી, 14 આવી. કાંઈ વાંધો નહીં, વેલકમ. ઓકે, સરસ. તારું નામ શું છે? મહેક. ઉપર આવી જા. તારું નામ શું છે? ચાંદની. આવી જા ઉપર. તારું નામ શું છે? હા, સંજના. આવી જા ઉપર. 1 2. તારું નામ શું છે? નંદની. 1 તું ઉપર આવી જા. હવે તમે અત્યારે ત્યાં સામે બેસો, તમારે આવવાનું છે પણ બાકી નહીં. અહીંયા આગળ જ બેસજો. હા, આવી જાવ. અહીંયા બેસી જાવ, આગળ બેસી જાવ. મમ્મી સાથે નથી બેસવાનું. પછી આ બાજુ પણ વારો આવશે. ઓકે, આવી જાઓ આગળ. અહીંયા લાઈનમાં ઉભા રહી જાઓ. એક રૂમાલ આપજો જે રંગીન હોય. 4 દીકરીઓ. 1 2 3 4. ઓકે, શું નામ છે ફરીથી? My name is Mahek. મેં ક્યાં પણ અંગ્રેજીમાં પૂછ્યું. ચાંદની. સંજના. નંદની. વાહ, આ બધી જ દીકરીઓ સ્ટેજ ઉપર આવી ગઈ છે. પહેલું ઇનામ તમે નક્કી કરશો કોણ ઉપાડે. અહીંથી 4 ને મેં બોલાવી લીધી છે, પણ હવે 4 માંથી પહેલા ઇનામ માટે આપણે કોને મોકલવી એ તમારે નક્કી કરવાનું છે. ચાલો, સૌથી પહેલા તમારે ખાલી હાથ ઉપર કરવાનું છે. જેનું હાથ મને વધારે દેખાશે એ પ્રમાણે આપણે કરીશું. આમાંથી નંબર યાદ રાખજો, 1 2 3 4. આ 4 દીકરીઓ આપણી સાથે છે, આપણી સામે છે. જે લોકો એવું ઈચ્છતા હોય તમારામાંથી કે 1 નંબર જે ઢીંગલી ઊભી છે એ પહેલું ઇનામનું કૂપન ઉપાડવા જાય, એના માટે હાથ ઉપર કરો. ઓકે, ચૂંટણી જેવો કામકાજ છે. ચાલો, નંબર 2 જે વિચારતા હોય કે બીજા નંબરની ઢીંગલી છે એ. ઓકે, થેન્ક યુ. ચાલો, નંબર 3 એટલે બાકીના બધા ખાલી એક એમાં. કાંઈ વાંધો નહીં. નંબર 4. ઓકે, એટલે નંબર 4 માં થોડોક આંકડો વધારે છે. ચાલો, તો પહેલું ઇનામ ઉપાડવા માટે નંદની. બરાબર, નંદની ને? ઓકે, સરસ, નામ પણ યાદ રહી ગયું. નંદની છે એ પહેલું ઇનામ ઉપાડવા માટે જશે. બીજા ઇનામ માટે હવે આપણે ડાયરેક્ટ નક્કી કરી છે આ, કારણ કે બાજુવાળી નહીં. બીજા નંબરે, ત્રીજા નંબરે અને ચોથા નંબરે. તમને નંબર યાદ રહી ગયા? નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. આ બાજુ આવતા રહો. હવે 4 1 થી 4 નંબર અપાઈ ગયા છે. અહીંથી કઈ રીતે થશે તમને કહી દઉં. પહેલું ઇનામ છે 9,99,999. આ ઇનામ ઉપાડવા માટે અહીંથી ઢીંગલી જશે. આપણે એને સમજાવી દઈશું કઈ રીતે એને કૂપન ઉપાડવાનું છે. એક દીકરી એને મદદ કરશે, અહીં સુધી મૂકવા જશે.
અને પછી પાછી આવતી રહેશે ને આંખે પાટો બાંધેલો હશે. જો કે મેં તમને કહ્યું એમ પાટો તો બાંધી આપણે ખાલી એક ફોર્માલિટી ખાતર, બાકી કોઈ નિયત તાકાત નથી કે આ ડ્રમ સેટમાં ધારે ચિઠ્ઠી ઉપાડી શકે. જો એ ઉપાડી શકતી હોય તો પછી આ બોલવાનું કોઈ મતલબ જ નથી. એટલે એ શક્ય નથી, પણ છતાંય આપણે નથી કહેતા તસલ્લી થાય એક આમ બરો એટલા માટે. સો એક રૂમાલ કલરિંગ, વ્હાઇટ સિવાયનું રૂમાલ હોય કલરિંગ. યસ જીગાભાઈ, ઇફ યુ હેવ અ હેન્કરચીફ, વ્હાઇટ નહીં, એક વ્હાઇટ નહીં, આવો આવો જો આવો, આમ કલરફુલ હોય ને. ઓકે, એક ભાઈ આપણામાંથી ઊભા થજો, આવી જાઓ. નંદનીબેન, નંદનીબેન આ જે બાજુ છે એ ઉપર ચડાવવી પડશે. ચુંદડી બુંડી તમારી વ્યવસ્થિત જેમ રાખવી હોય તમને એ બધી ઉપર લઈ લો. મસ્ત. હા, વાહ, જો એકદમ કેટલી સરસ તૈયાર થઈને આવી છે ઢીંગલી. વાંધો ને, એકદમ ત્રિકોણ. હજી ડબલ કરી નાખો, હજી એકવાર મિક ડબલ. હા, યસ. હવે આંખે બાંધી દો, પાછળ આવતા રહો આ બાજુ તમે. ઓહો, બરાબર છે. એ તો હજી આપણે ચેક કરશું ને એમ તો. ઓકે, બસ એક જ, એક ઓનલી વન. રાઈટ. નંદની નથી દેખાતું ને? ના, ઓકે, સરસ. હવે તમને એમ લાગતું હોય કે બધું ઓકે છે અને કમ્પ્લીટ છે, એકદમ રેડી છે, તો એકવાર છેલ્લે સુધી જોરદાર તાળીઓ પાડી દો એટલે મને ખબર પડે કે તમે બધા તૈયાર છો. વાહ નંદની, તારે કામ ઈ કરવાનું છે કે તને, તારો ત્રીજો નંબર છે. ઓકે, તું અહીંયા બાજુમાં. શું નામ? મહેક. મહેક છે, તને અહીંયા સેન્ટરમાં મૂકવા આવશે. બરાબર, તારે એક જ ચિઠ્ઠી ઉપાડવાની છે. પહેલા જતે મિક્સ કરવાની હાથેથી, પછી એક કૂપન લઈ અને હાથેથી આગળ હાલ્યું આવવાનું છે. ગમે એ પરિસ્થિતિ થાય તારે ચિઠ્ઠી હાથમાં ઉપર જ રાખવાની છે. ઓકે, એને મૂકવા જવાનું છે તારે ડ્રમ સેટ સુધી, પછી પાછું આવી જવાનું છે. હવે એક વખત હાથ ઉપર કરીને બતાવી દે, ખાલી હાથ સામે, બધા જ મિત્રોની સામે. અગર મ્યુઝિક હોય આપણી પાસે, ભાઈ શ્રીરામ, કાંઈ તો સરકારી કે ગમે એ ચાલશે, અગર હોય પોસિબલ તો. નહીં હોય તો પછી તાળીઓ વગડાવીશ, કાંઈ વાંધો નહીં. ચાલો, હાથ ઉપર. નંદની, એકવાર તાળીઓનો ગગડાટ ચાલુ રાખવાનો છે તમારે, તાળીઓ બંધ નથી કરવાની. 9,99,999 એટલે એક એક તાળી તમારી 1500 રૂપિયાની છે. હા, હવે આને મૂકી આવવાનું છે ત્યાં. ચાલો, ત્યાં સેન્ટરમાં ઊભી રાખવાની તારે એક વખત, સેન્ટરમાં. પછી એને જ્યાં જવું જાય સેન્ટરમાં ઊભી રાખી દે. ડ્રમ સેટ ખોલી આપ. ઓ બેટું, ડ્રમ સેટ ખોલી આપ. અહીંથી ખુલશે, ઓ બાજુ, સામે બાજુથી. ઉપર ખોલીને તું ઊભી રહેજે ત્યાં. ખોલી નાખ ઉપર. એક મિનિટ, તમે મૂકતા નહીં હો ભાઈ, તમારી જવાબદારી બહુ છે. નક થાહે દબડકો. હા, નાખી દો અંદર. એક જ મિનિટ. થોડું નીચે કરો, થોડું નીચે. નંદની, તારી સામે આખો ડ્રમ સેટ છે, હાથેથી મિક્સ કરવાની છે ચીઠીઓ. નીચે નમી શકે છે તું. હા, એક મિનિટ. એક નાનકડી લાકડી જેવું કાંઈ છે, બેક ચીઠીઓ સામે ચોટેલી છે, એ પણ આપણે નીચે નાખી દઈએ. ક્યાં ત્યાં પહોંચાશે નહીં એટલે. આટલી લાકડી જેવું, લાકડી તો હોય જ ને. થેન્ક યુ. હા, ઓકે, ડન છે. હવે આ હાથ છે નીચે લઈ જા થોડું. બસ હવે તું મૂકી દે. હવે મિક્સ કરવાની, મિક્સ હાથેથી મિક્સ, એક જગ્યાએ લેવાની નથી. તમે લાઈવમાં જોઈ શકો છો. મિક્સ કરજે નંદની બરાબર. તને જ્યાંથી મજા આવે ત્યાંથી એક કૂપન લેવાનું છે. તાળીઓ આપણી થઈ જાય ચાલુ, કારણ કે 9,99,999 રૂપિયાનું ઇનામ. જોઈએ કોના નસીબમાં છે. કમ ઓન. હવે એક ચિઠ્ઠી નંદની લઈ રહી છે. કોઈ પણ એક ચિઠ્ઠી નંદની લઈ લે. હાથ ઉપર, ચિઠ્ઠી ઉપર. એમને આગળ આવતી રહે, થોડી આગળ આવતી રહે, હજુ આગળ આવતી રહે. નહીં પડવા દઈ હો, આગળ આવતી રહે. ખોલી દે રૂમાલ, બસ ત્યાં ઉભી રહી જા. રૂમાલ ખોલી દે બેટું. એમને એમ રહેજે, એમને એમ હાથ ઉપર જ રહેવો જોઈએ. યસ, ઓકે. હવે ચિઠ્ઠી નંદની તારે ખુલવાની છે કેમેરાની સામે, બિલકુલ લાઈવમાં. અને તમે બધા જોશો કે આ ઇનામ છે 9,99,999
999 રૂપિયા કોના નસીબમાં છે જોઈએ. ચિઠ્ઠી ખુલી રહી છે લાઈવ. આ બાજુ તું પછી વાંચજે મારી દીકરી. અહીંયા ગામ આખું રાહ જોઈને બેઠી છે. જય શ્રી શક્તિમાની કૃપા. ગામ છે રાણીપાટ. આ બાજુ અહીંયા મારી સામે નહીં. રાણીપાટ સુરેન્દ્રનગર. હા ભાઈ રાણીપાટ મૂડી તાલુકો ને કે યસ વાહ. એના નંબર છે 85410. મોબાઈલ નંબર ઉપર આપણે સીધો કરીએ. અજયભાઈ કે સંજયભાઈ, એક મિનિટ હવે લાવો મને. રેડી? બધા જોઈ લીધી છે? ઝૂમ કરીને એકવાર બતાવી દો સ્ક્રીન પર. હા, જય શ્રી શક્તિમાની કૃપા, રાણીપાટ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને આ નંબર ઉપર આપણે અત્યારે જ ફોન કરવાનો છે, તમારા નંબર ઉપરથી ભાઈજી. ઓકે યસ. મહેનત કરી કછવાડાએ ગયો મૂડી. હમણાં થોડી વાર પછી મોટા ઇનામ જો બાર ગયા ને તો બાયું થશે, હાલો માડી કાંઈ નહીં રે. યસ થેન્ક યુ. તું આ બાજુ આવતી રે. પેલા ભાઈ આને ફોન કરો. ફર્સ્ટ ઓફ ઓલ 93298188. આમાંથી તમે જોઈ લો. પણ યસ ગામે જોઈ લીધું છે એટલે કોઈ ટેન્શન નથી. હા, સ્પીકર ઉપર રાખો ફોન. સ્પીકર ઉપર રાખો. हेलो हेलो जी नमस्ते भाई जी. नमस्ते. મેક્સ આહિર વાત કરું છું કચ્છથી. बोलो बोलो. આજે લોડાઈમાં કાર્યક્રમ હતો, તમને ખબર છે. हाँ અને અડધી રાત્રે મારો ફોન આવે કે મેક્સ આહિર બોલું છું એટલે કંઈક ને કંઈક હોય. बोलो. બરાબર. ક્યાંથી બોલો છો? रानीपाट. રાણીપાટ. બરાબર જી. શું નામથી તમે કૂપન લીધું તું? जय शक्ति मां कृपा. જય શક્તિમાં કૃપા. શું નામ છે આપનું? देवाभाई. દેવાભાઈ. આખું નામ બોલો ને. देवाभाई नरसिंहभाई. અટક સાથે. मकवाणा देवाभाई नरसिंहभाई. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાભાઈ. અત્યારે જીનામ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર આખો કાર્યક્રમ લાઈવ ચાલુ છે. હજારો લોકો અહીંયા બેઠા છે, હજારો લોકો ઘરે બેઠા લાઈવ જુએ છે. અને તમને આનંદ સાથે જણાવી દઉં કે અહીંયા જે પહેલું ઇનામ હતું મોમાઈ માતાજીના મંદિરના લાભાર્થી આખો કાર્યક્રમ હતો. પહેલું ઇનામ 9,99,999. આ ઇનામ તમે જે માની કૃપા, મા ઉપર ભરોસો રાખીને જે શક્તિમાના નામે કૂપન લીધું હતું, આ ઇનામ તમારા ભાગે આવ્યું છે. એની તાળીઓ કચ્છ તરફથી એકવાર સાંભળી લો. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે તમે કાર્યક્રમ લાઈવ પણ જોઈ શકો છો. તમારો ફોન મેં સ્પીકર ઉપર મૂક્યો છે. અને ખાસ વાત એ કરી દઉં કે અહીંયા એક ભવ્ય મોમાઈ માતાજીનું મંદિર બનવાનો છે. તમને ખબર છે આખો એક કાર્યક્રમ છે, એમાં જે કંઈ રકમ બચવાની છે એ મોમાઈ માતાજીના મંદિરના લાભાર્થે આખો કાર્યક્રમ છે. એટલે તમને હવે માત્ર 399 રૂપિયામાં 9,99,999 એટલે 10 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. આ 10 લાખ રૂપિયા તમને મળી જાય પછી તમે રાજી ખુશીથી મંદિર માટે કંઈ આપવા માંગતા હો તો મેં તમારો ફોન સ્પીકર ઉપર મૂક્યો છે. સામે બધા જ લોકો તમને સાંભળે છે. યુટ્યુબમાં પણ તમે જોઈ શકો છો. અને એ રકમ તમે સ્વેચ્છાએ તમને જે મોજ આવે એ તમે બોલી શકો છો. અને પૈસા કેદી દેવાના? પૈસા બરાબર સવાલ છે. તમે બહુ ના બરાબર એકદમ તમારો વ્યાજબી સવાલ છે. પૈસા તમને મળી જશે. કેમ કે આવતીકાલે માતાજીનું અત્યારે મઢ છે, જ્યાં નાનકડું મંદિર છે, ત્યાં મંદિરે જ માતાજીની ઉપસ્થિતિમાં, મતલબ કે માતાજીના સાનિધ્યમાં જ તમને કાલે આવતા હો તો કાલે સવારે જ તમને પૈસા અહીંથી મળી જશે. અને મહેશભાઈ કેદુના વાત જોઈએ. હું માતાજીનો ભૂવો છું, શક્તિ માનો. વાહ વાહ વાહ. એ ઉંમરમાં માટે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. વાહ. ભુવાજી માટે તાળીઓ ચાલુ રાખો ભાઈઓ. બુઆજી તમારો ખૂબ ખૂબ આભાર. અમારો કચ્છ ખરેખર તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. કારણ કે તમે બુઆજી છો, માતાજી ઉપર તમને આટલો મોટો ભરોસો છે. અને તમે જ્યારે 10 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા
માતાજીના નામે લખાવ્યા છે મંદિર માટે, એટલે તમારો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવતીકાલે સવારેથી કરીને બપોર સુધી તમે સીધા જ આયોજક મિત્રોનો કોન્ટેક્ટ કરી આ ગામમાં જ લોડાઈ ગામ છે, તમને ખ્યાલ હશે, ત્યાં આવી જજો. એટલે તમને કદાચ ગૂગલ મેપ મોકલી દેશે, ખબર પડી જાય કે કચ્છમાં તમે નવા હો તો. અને તમને મંદિરે આયોજકોની હાજરીમાં પૈસા આપીને તમારો સરસ વિડીયો બનાવીને તમને પૈસા આપી દેવામાં આવશે. ઓકે, ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. 10 લાખ રૂપિયા. અમને એજન્ટ હાજર છે અહીંયા? એજન્ટ? અચ્છા, તમારામાંથી છે? ઓકે, કાંઈ વાંધો નહીં, ધન્યવાદ. પોતે એજન્ટ નથી પણ એમની ટીમ અહીંયા હાજર છે. અમારા રમેશભાઈ, નાગરભાઈ, ભરતભાઈ, એ બધા એ બાજુથી મિત્રો આવ્યા છે. એમની આખી ટીમ અહીંયા હાજર છે. એમનું સ્વાગત છે. ધક્કો થયો. 9,99,000. કાંઈ વાંધો નહીં, હજુ અડધા બાકી છે. 4 લાખ રૂપિયાનું ઇનામ બાકી છે. એ હું બાકી છે હું કહેતો રહીશ, છેલ્લે પંખા સુધી કહેતો રહીશ. હા, એટલે મૂંઝાતા નહીં તમે એમ. મેં કીધું ને મજા આવશે, આ આખી મોજ છે આ.